તો જો હવારમાં વહેલા મસ્ત અમારા ગામની બાજુમાં શેત્રુંજી નદી છે ત્યાં આવ્યા છે. નામનો જંગલ છે ભાઈ. હવારમાં જવું કે સાંભળ હાસન ઉકે પાસ જો સવારમાં 6 વાગે જાગવું પડ્યું, કારણ કે આજે આપણે દશામાના 10 દિવસ પૂરા થઈ ગયા છે અને જવાનું છે. તો વ્લોગમાં બને રહેજો. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોકુલના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો 6 વાગી ગયા છે અને દશામાના 10 દિવસ પૂરા થઈ ગયા છે. હાલો હવે આપણે જઈએ. ગોપી, એવું લાગે ને તો પાછળ હાલો જાય છે દિશામાં પધરાવીને. જો મારા ગોપી બેન બે ગયા છે. જય દિશામાં પકડી જાઓ. તારે આવું છે તારે આધાર આવું છે તારું. તું હતો ને ત્યારે થઈ ગયો. હાલો અત્યારે સવારમાં 6:30 વાગ્યા છે અને અમે જઈએ છીએ દિશામાં પધરાવો. અને અમે નહીં, ઘણા છે બધા જાય છે. એ લોકો દિશામાં પધરાવા જાય છે. તો જો હવારમાં વહેલા મસ્ત અમારા ગામની બાજુમાં શેત્રુંજી નદી છે ત્યાં આવ્યા છે. નામનો જંગલ છે ભાઈ. હવારમાં છોકરા છે. જનાવરની બીક ને પાણી પાછું અત્યારે વધમાં છે. તને ખબર આપણે આવ્યા થી હું કેવું પડ્યો તો જાડો હતો તો. બહુ બધા માણસો છે. બધા દશામાને અત્યારે પધરાવા આવ્યા છે. આ છેલ્લો દિવસ પૂરો થયો છે. દશામાનો છેલ્લો દિવસ પૂર્ણ થયો છે. તો અત્યારે તો દશામાને પધરાવા આવ્યા છે અને હવે અહીંયા હોતન બધા પધરાવે છે. એ પીછું આ બાજુ રહેજો. સવારમાં પણ શેત્રુંજી છે ભાઈ. સમજો માણા બહુ છે. થોડુંક મોડું થઈ ગયું છે, નકર આ બધું અત્યારે પેક હોય. કારણ કે પગ મૂકવાની જગ્યાનું એટલું માણસો હોય. બધા અત્યારે દશામાને પધરાવા આવ્યા છે.
અને અમાર ઝૂલો છો એ ઝૂલા હા લે જો સમજો સમજો અમાર ઝૂલો જે કરે જો તાળી પડો ઝૂલા ભાઈ તાળી પડો જો અમારા ઝૂલા ભાઈ બેઠો ખડમાં બેઠો એમાં તાહડો છે ને એમાં બેસી ગયો છે જો આ રીતે છે ફ્રેશ વાતાવરણ છે એકદમ શેતકલીના કાંઠે જો જો બધા બાળકો દર્શન કરે છે ઝૂલા એ ઝૂલા જે કર્યો એ ઝૂલા જે કરો ભાઈ ક્યાં ભાઈ ને એ રીતુ જે કર્યો હાલો વારા બધા લે ઉભો ન થતો જોઈ એ ઘરે ન જવું હવે લે એ ઝૂલા એ ઝૂલા એ ઝૂલ્યા ગાંડા હાલો હાલો હવે બાકી હોય પગે લાગી લ્યો હાલો એ પાણી થી આ બાજુ રે ભાઈ જય દિશા હાલો ભાઈ જઈએ અમે જય એ તું જે બોલે તો હરખી તાણી થી જય હાલો ભાઈ જાય સી ખરે બહુ એટલે બહુ સમજો ઘાસ છે અને જંગલ છે અને પાણી છે ઓલા લોકો દિશામાં લઈને આવે છે અમે પાસે દિશામાં ઓલા કરીને પધરાવીને હવે જાય છે ઘરે જંગલ હશે આવડે આખી રાત જાગે છે હોતા નથી કોઈ આવડે અહીંયા આવવા હાટું થઈને હુઈ ગયો તો તું નહીં તું હુઈ ગયો તો તું હુતો તો ને કેમ નતો હુતો આખી રાત જાગ્યો કેટલા વાગે લઈને જાગ્યા હતા હુઈ ગયા તા ખોટાડી ને ગોપી તું હુઈ જવાનું છે ને મારા ઉજાગરો હતો આખી રાત નો ભાઈ આખી રાત નો તું ક્યાં મંડલામાં જઈ ગયો હું જાગતો તો કાકી મને લઈને હોઈ ગયા હતા હું જાગતો તો 2 વાગ્યા સુધી જાગતો હતો આ નતો જાગતો આ તઈ ટીમ હું એકલો આખી રાત જાગ્યો ઓ મિત્રો જનાવર છે સાવસ થઈ જાવ કે હાંભળ હાસન હું કે ઉસ્કો ખોટો નથી તો હાસન હું કે છે હાંભળ ખાલી આ બાજુ કે
આ રીતે છે ભાઈ. હવે જાય છે ઘરે. ના આમાં ગાડી પડી આગી આપડી ને વળે એમ નહોતી. હજી દીવ ઉગવાની તૈયારી છે હો. હજી દીવ ઉગવાની તૈયારી છે. આપણું કામ પતી ગયું ને હવે આપણે જાય છે ઘરે. આમ જો જંગલ જ છે હો. હવે જો રાજા કારણ હમણાં વેળા કરી છે. એનું મોઢું કેવું થાય છે બોલાવતી લે તો જય હો. આ રીતે છોકરા મજા આવી ગઈ. અને હવે મારું એટલું કહેવાનું છે કે મૂર્તિ તમે મૂકો કોઈ પણ જગ્યાએ, પણ જગ્યા વ્યવસ્થિત કે મૂકો. વનમાં મુકાય અથવા બધા વડીલો એમ કહે છે કે વનમાં મુકાય અથવા બસ પાણીમાં મુકાય, પણ જ્યાં જ્યાં ન મૂકી દેવાય એ ખબર છે. એટલે ભાઈ થોડું ધ્યાન રાખજો. સલાહ નથી દેતો, ખાલી કહું છું. આ જો આખું જંગલ છે. આ બાજુ વન વિભાગ જ આવી જાય બધું. અને જો આની આપણે સેફટીને ધ્યાનમાં રાખવી પડે. અહીંયા આપણી ગાડી પડી છે. વન વિભાગ ગુજરાત રાજ્ય. હવે હાલો આપણે જઈ ઘરે.